વલસાડના ગુંદલાવ હાઈવે પરથી પોલીસે ઇકો કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. વલસાડના ગુંદલાવ નેશનલ હાઈવે નંબર 48 પરથી રૂરલ પોલીસની ટીમે ₹71,573 નો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ભરૂચના કાર ચાલકની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળેલ કે કારમાં સુરત તરફ દારૂ લઈ જવાના હોય, જે બાતમીના આધારે રૂરલ પોલીસે વલસાડ ગુંદલાવ ઓવરબ્રિજ નેશનલ હાઈવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી ઇકો કાર નંબર GJ16CH8570 આવતા જોતા પોલીસે કાર અટકાવી હતી. કારમાં તપાસ કરતા કારમાંથી ₹71,573 નો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 408 મળી આવી હતી. પોલીસે ભરૂચ ખાતે રહેતા કાર ચાલક કૌશિક ગોહિલની ધરપકડ કરી છે. પોલીસે માલ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે. કાર, દારૂ અને મોબાઈલ મળીને